गुणवत्ता परिषद और खादी गांव और उद्योग आयोग ने खादी उत्पादों की गुणवत्ता बढ़ाने, कारीगरों को सशक्त बनाने और खादी के लिए मेड इन इंडिया लेबल पेश करने के लिए एक अभूतपूर्व सहयोग शुरू किया है, जो खादी को आत्मनिर्भरता और सतत विकास के प्रतीक के रूप में बढ़ावा देने के माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी के दृष्टिकोण को साकार करता है। अहमदाबाद के कोचरब आश्रम में समझौता ज्ञापन पर हस्ताक्षर किए गए, जो खादी और महात्मा गांधी के महत्व का प्रतीक है, जिन्होंने इसे भारत के स्वतंत्रता संग्राम का प्रतीक बनाया। આખી સફર અત્યારે ડેવલપ ઇન્ડિયાની જે માનનીય મોદીજી કરી રહ્યા છે, એટલે કે મહાત્માથી મોદીની સફર અને ખાદીને નવજીવન પ્રાણ પ્રતિષ્ઠા એ પુનર્જાગરણ કરવાની જે મુહિમ કરાઈ, કે જેનાથી નાના આર્ટિસ્ટ નાના ગામડાથી માંડી અને વિશ્વમાં ખાદી એક મેડ ઇન ઇન્ડિયાને લેબલ તરીકે કેમ આગળ જાય એની માટેની આ કેવીઆઈસી માનનીય મનોજજી અને ક્યુસીઆઈ એ જોડે મળીને આપણી પ્રોડક્ટ આપણે પ્રાઉડ લઈએ એ માટે આપણે વિશ્વમાં જઈએ અને ખાદી જન માનસ સુધી બને, જન આંદોલન બને અને ક્વોલિટી સાથે જાય, એનો આ એક નમ્ર પ્રયાસ આજે થયો છે। હું કેવીઆઈસી અને ક્યુસીઆઈની બંને ટીમને ખૂબ ધન્યવાદ આપું છું કે આ એક બહુ જ મોટો આજે નિર્ણય લેવાયો છે અને આપણે આપણી પ્રોડક્ટને એક ગૌરવ સાથે આ ગૌરવકાળમાં આપણે વિશ્વમાં લઈ જઈએ એના માટેનો એક નમ્ર પ્રયાસ કર્યો છે। અક્ષરભાઈ, એમઓયુ થયા છે, કેટલા મહત્વના આગામી દિવસોમાં? તો આ એક એમઓયુ માત્ર ફોટો ઓપ્શન કે આ એક પ્રેસ નોટ કે પ્રેસ કવરેજ માટેનું નથી। ક્યુસીઆઈ તમને ખ્યાલ છે કે વિશ્વનો સૌથી મોટો સ્વચ્છતા અભિયાન હોય, ઓપન ડિટેક્શન હોય કે ડીઆરડીઓ સમર કેમ્પ હોય કે પછી 100 સ્માર્ટ સિટી હોય કે ઝેડ ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ હોય કે પીએમ સ્વનિધિ હોય, આવા ઘણા બધા કામો કરી રહ્યા છે। અમારી 1600 લોકોની ટીમ છે, જેની એવરેજ આયુ લગભગ 26 વર્ષ છે ભાઈઓ બહેનોની, અને ટીયર 4 સિટીમાંથી લોકો આવે છે અને આ કામ કરી રહ્યા છે। એટલે એનું થર્ડ પાર્ટી અસેસમેન્ટ, એક્રેડિશન્સ, એની ક્વોલિટી ગુણવત્તા ચેક, જેવી રીતે તમે NABH, NABLમાં કે અમારી બધી સંસ્થાઓમાં તમે જોઈ રહ્યા છો, એટલું જ પ્રાધાન્ય, એટલું જ પ્રાયોરિટી આપીને પ્રધાનમંત્રીજીનું સ્વપ્ન જે સાકાર થઈ રહ્યું છે એને વધારે વેગ આપવા માટે ક્યુસીઆઈની એક આ નમ્ર પ્રયાસ છે। माननीय प्रधानमंत्री जी के नेतृत्व के विजन से खादी ग्रामोद्योग आयोग आज 1,35,000 करोड़ रुपए का टर्नओवर के साथ अपनी नई ऊंचाइयों पर पूज्य बापू की इस विरासत में काम कर रहा है। आज का ये एमओयू क्वालिटी के नए स्टैंडर्ड स्थापित करेगा। आज खादी माननीय प्रधानमंत्री जी के नेतृत्व में लोकल से ग्लोबल बन रही है, तब हमारे एक्सपोर्ट में हमारी क्वालिटी, हमारे सेफ्टी स्टैंडर्ड कैसे हो, इस दिशा में ये एमओयू हमें नई शक्ति देने का काम करेगा। माननीय प्रधानमंत्री जी के नेतृत्व में खादी ग्रामोद्योग आयोग में पिछले 9 सालों में हमने हमारे आर्टिजन की वेजेस में हमने करीब 233% की वृद्धि की है। इस वृद्धि के साथ हमारे आर्टिजन भाई बहनों के जीवन में और परिवर्तन हो, उत्पादन क्षमता और बढ़े, और जब उत्पादन बढ़ता है तो उसके साथ साथ हमारी पैकेजिंग, हमारी ब्रांडिंग, हमारी मार्केटिंग, इसके साथ हमारी क्वालिटी, हमारे सेफ्टी स्टैंडर्ड, हमारा इकोसिस्टम, सस्टेनेबिलिटी कैसी हो, इस दिशा में हम लोग